નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. 5 જૂન એટલે પર્યાવરણ દિવસ છે. આ દિવસે પર્યાવરણ બચાવો અભિયાન સાથે વૃક્ષરોપી જતન કરવાનું હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના કેરાળા વિરડિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની આવી સામે. કેરાળા ગામની પ્રાથમિક શાળામાં પરવાનગી વગર જ જૂના વૃક્ષો હટાવી દેવામાં આવ્યા. ત્યારે અમરેલી જિલ્લાના કેરાળા ગામે શાળામાં વૃક્ષો કપાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વૃક્ષો કાપવાની પરવાનગી વગર જ આચાર્યએ પોતાની મનમાની કરી વૃક્ષોનો નાશ કર્યો હતો. ત્યારે ગ્રામજનોએ મામલતદાર કચેરી રજૂઆત કરતા જાણવા મળ્યું હતું કે તેમને કોઈપણ પ્રકારની પરમિશન આપવામાં આવેલ નથી. તો આચાર્ય દ્વારા આ કૃત્ય કોના સહકારથી કરવામાં આવ્યું છે? ક્યાંક ને ક્યાંક વન વિભાગના અધિકારીઓની મિલીભગત હોય તેવું જાણવા મળ્યું છે. તેવું લાગી રહ્યું છે કે વેકેશન દરમિયાન શાળામાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં ઇનકાર કરતો હોય છે. ત્યારે શાળા પોતાની જાગીર સમજી બેઠેલા આ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું. વૃક્ષો વાવવાને બદલે વૃક્ષોને કાઢી નાખવામાં આવ્યા છે. રિપોર્ટ શ્યામ વિરડિયા, અમરેલી. શું નામ તમારું? હરેશભાઈ બી રાઠોડ, ગામ કેરાળા વિરડિયાનું, તાલુકો જિલ્લો અમરેલી, અને હું સરપંચ તરીકે ગામમાં સેવા આપું છું હાલ. પણ મારો પ્રશ્ન એક જ છે કે કેરાળા પ્રાથમિક શાળામાં જે 30 વર્ષ પહેલા જૂના લીમડા વાવેલા હતા, 50 જેટલા વૃક્ષોનું આચાર્યએ અંશોયાબેને તેમની મનમાની કરી કોઈ અધિકારીની મંજૂરી વગર જળમૂળથી કાપી નાખેલ છે. અમોને જાણ થતા એમને પૂછ્યું ટેલિફોનિક કે બેન આ કોઈની મંજૂરી લીધેલી છે કે એમનામ તમે કાપી નાખેલા? તો એમણે અમને એવું જણાવેલું કે મેં તો બધી ઉપરથી મંજૂરી લીધેલી જ છે, તમારે જે કરવું હોય તે છૂટ છે. એટલે અમને જાણ થતાં મેં મામલતદાર સાહેબને જાણ કરેલી અને અરજી કરેલી. તો સાહેબે કીધેલું કે અમે મંજૂરી નથી આપેલી અને એની કાર્યવાહી એમને પણ નોટિસ આપી અને મામલતદાર સાહેબે એને કીધું કે આપણે કાર્યવાહી આની પૂરી તપાસ કરાવીશું. જે આ પ્રિન્સિપલ હતા તો એને જે વૃક્ષો વાવ્યા તેનું કારણ કઈ દર્શાવ્યું? એમને પૂછવામાં આવ્યું તો એને કઈ કારણ અમને એવું કઈ દર્શાવેલ નથી. ખાલી એટલું જ કીધું કે મેં મંજૂરી લીધેલી છે અને મને મન પડ્યું કે બસ વૃક્ષો આ નડતા હતા એટલે મેં કાપી નાખ્યા. તમારી શું માંગ છે આગળ? અમારી ગામ લોકોની અને મારા પોતાની એક જ માંગ છે કે વૃક્ષ ખરેખર બચાવવાનું આપણે કામ કરીએ છીએ. વૃક્ષ જો આવા પ્રિન્સિપાલ થઈ અને ભણેલ ગણેલ વ્યક્તિ થઈને આટલા બધા લીમડા વૃક્ષ કાપી નાખે તો એ ખરેખર રીતે યોગ્ય નથી. આની ઉપર ખરેખર કાર્યવાહી થાય અને સરકાર ધ્યાન આપી અને જે કઈ કડકમાં કડક પગલાં લેવા પડે તે લેવા જોઈએ એવી અમારી આખા ગામનો રોષ છે. આખું ગામનો રોષ વતી હું એક નિવેદન આપું છું અને સાહેબ એક વિનંતી પણ કરું છું કે આનું પગલાં સારામાં સારા લેવ એવી એક વિનંતી.